મહિમા છે એટલે ભગવત ચરિત્રનો કથાનો જ મહિમા છે, આપણી કથાનો નહીં હો. મેં ગઈકાલે જ કીધું હતું, એનું કોઈ માયતમ જ નથી, એટલે કોઈ સાંભળતું નથી. ઘરવાળા હોય ને એ એક ટાઈમ પછી કહી દે કે હવે કેટલીક વાર કેવું છે કે 17મી વાર તો કથા વર્ણવી, હવે શાંતિ રાખજો. છોકરાએ ના પાડી દો, પપ્પા હવે બસ કે પાછી ચાલુ કરતા નહીં તમારી કથા ભગવાનની જ કરાય. એટલા માટે આ કથા પણ લોક કલ્યાણ માટે, સમાજ કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે. શિવજીએ સમજાવ્યા, ન સમજ્યા, પરીક્ષા કરવા ગયા. કહ્યું હતું મર્યાદામાં રહીને પરીક્ષા કરજો, તો પણ વિવેક ભૂલ્યા. સીતાનું રૂપ ધારણ કરીને ગયા છે. રામજીએ જોયું, સમજી ગયા. વંદન કરીને કહ્યું કે હે માં, તમે અહીંયા હમણાં જે સીતા માટે રડતા હતા એની સતીને જોઈને પગે લાગ્યા. એ દક્ષ પ્રજાપતિના પુત્રી સતી ભવાની, એ જગદંબા, એ માં સતી ભવાની, તમે અહીંયા એકલા એકલા, શંકર ભગવાન ક્યાં છે? સતી વિચાર કરે છે કે આ તો મારા બાપને ઓળખે છે, આ મારા મને ઓળખે છે, હું સીતા બની છું, આ મને પગે લાગે છે. ભગવાને પેલા જ હાથ જોડ્યા અને સંકેત કર્યો કે તમે મારા પત્ની નથી, તમે મારી માં છો. ભગવાને હાથ જોડી સંકેત કર્યો. માને ભગવાને સંકેત કર્યો કે તમે માં છો. અને પરિચય આપીને બોલ્યા. સતી ભવાની અકળાયા. આ તો પૂછે છે કે શંકર ભગવાન ક્યાં છે, અને કેમ સમજાવું કે આગે ઝાડવા નીચે બેઠા છે. મને સમજાવી તોય ન સમજી, પરીક્ષા કરવા આવી. અરે મારી ભૂલ થઈ, હવે શું કરું? ઉભા થઈને જ્યાં જવા જાય ત્યાં તો શું જોયું? રામ લક્ષ્મણ જાનકી, જે બોલો હનુમાન કી. હમણાં સીતા માટે રડતા હતા તો રામ લક્ષ્મણ જાનકીને જોયા. આમ જોયું ત્યાં રામ લક્ષ્મણ જાનકી, આમ જોયું ત્યાં રામ લક્ષ્મણ જાનકી, આ બાજુ પાછળ દસે દિશામાં રામ લક્ષ્મણ જાનકીને જોયા. માતાજી વિચાર કરે, આ હમણાં રડતા હતા, અત્યારે તો બે ભેગા છે. ભૂલ સમજાય છે. પછી તો ત્યાંથી પોતાના પતિ શંકર ભગવાન પાસે આવ્યા. શંકર ભગવાને પ્રશ્ન કર્યો કે દેવી પરીક્ષા કરી? લીન પરીક્ષા કવન વિધિ, કહું સત્ય સબ બાત. ગઈ સમીપ મહેશ તબ, હસી પૂછી કુશલા. લીન પરીક્ષા કવન વિધિ, લીન પરીક્ષા કવન વિધિ, કહો સત્ય સબ બાત, કહો સત્ય સબ બાત. જતા આવે શંકર ભગવાને પેલા તો કુશળતા પૂછી. કહે છે દેવી બધું બરોબર છે? શંકર ભગવાન કે આની પરીક્ષા કરવા જાય ને ભલભલાની તબિયત ખરાબ થઈ જાય. કુશળ છો? કેવી રીતે પરીક્ષા લીધી? સતી મુંજાયા. અને કેમ કહું કે હું સીતા બની હતી? પતિવ્રતા સ્ત્રીથી બીજાની પત્નીનું રૂપ પણ ન લેવાય, ખોટે ખોટે પણ ન લેવાય. આ મર્યાદા છે.
બીકમાં જૂઠું બોલ્યા, કછું ન પરીક્ષા લીની ગોસાઈ, કઈ પરીક્ષા નથી લીધી. તો કિન્ન પ્રણામ તુમારી હિનાઈ, તમે જેમ વંદન કર્યા મેં ન્યા જઈને વંદન કર્યા. શંકર ભગવાન સમજી ગયા જૂઠું બોલે છે. આંખ બંધ કરી મનમાં જોયું, ખબર પડી અરે મહાપાપ કર્યું છે. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. સીતાએ મારી માં છે, મારી પત્નીએ મારી માનું રૂપ ધારણ કર્યું. હવે એની સાથે મારે પત્ની તરીકેનો વ્યવહાર કેમ કરાય? મારી પત્ની જ્યારથી મારી માં બની ત્યારથી હવે એ મારી માટે મારી માં સમાન છે. શિવજી જેવું તપ કોણ કરી શકે? જે ઘડીએ સીતાનું રૂપ લીધું એ ઘડીથી એ મારી સીતા માં સમાન છે. હવેથી મારો ને એનો પતિ પત્નીનો સંબંધ અહીંયા પૂરો થાય છે. આજથી સતી નો મારો પતિ પત્નીનો સંબંધ પૂરો થાય છે. ધન્ય છે ભોળાનાથ. આવી પ્રતિજ્ઞા કોઈ કરે? કોઈ કરી શકે? આ પ્રતિજ્ઞા મનોમન કરી સતીને ન કહ્યું. પાછા કેટલા સરળ છે, સતીને ન કહ્યું. એ વખતે દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. કેવા લાગ્યા મહારાજ? અસપન તુમ બિનું કરઈ કો આના, રામ ભક્ત સમરથ ભગવાન. રામાયણની કથા છે બધી. આવી પ્રતિજ્ઞા તમારા સિવાય કોણ કરી શકે? સતીએ કહ્યું મહારાજ કઈ પ્રતિજ્ઞા કરી મને કયો. શિવજી કે કઈ નહીં. પ્રતિજ્ઞા શું? એ તો બધું ચાલતું હોય, ઝીણા મોટા તપના સંકલ્પ ચાલતા હોય. નહીં મહારાજ મને કહો. બહુ પૂછ્યું તોય ન કહ્યું. અન શંકર ભગવાન કહે છે દેવી ચાલો કૈલાસમાં જઈએ. લઈને હાલી નીકળ્યા. કૈલાસમાં આવ્યા, સમાધિ લગાવી. હજારો વર્ષ સુધી તપસ્યામાં બેઠા છે. સમાધિ ખુલી. સતી આવ્યા. શંકર ભગવાને કહ્યું દેવી પધારો. બાજુમાં જે આસન હતું ને એ ઉઠાવીને સામે આપ્યું, અહીંયા બેસો. સતી કે મહારાજ બાજુમાં શું વાંધો છે? નહીં નહીં શિવજી કે સામે બેસો તો જરાક આમ વાત કરવાની મજા આવે. સતી સમજી ગયા કે મારો ત્યાગ કર્યો છે. મારા પતિએ, મારા સ્વામીએ મારો પત્ની તરીકે ત્યાગ કર્યો છે. એક તો 60,000 વર્ષના તપથી બળતા હતા. શિવજી સમાધિમાં બેઠા એને 60,000 વર્ષ તપ કર્યું. શરીર બળે છે જેમ નિભાળામાં માટલું બળે. કોને કહું અંતરની વેદના? અંતરની વેદના કોને કહું? તું ના સુને તો, તું ના સુને તો, તું ના સુને તો વાત કોને કહું? અંતરની વેદના કોને કહું? कहाँ करे किसे करे फरियाद अपनी, कहाँ करे किसे करे फरियाद अपनी, ये जो तकदीर में लिखा वो अदा होता है।
પ્રાર્થના કરે છે, રડે છે. શિવજી કથા કેવા લાગ્યા? મન નથી લાગતું. મન શાંત હોય ને તો કથા સાંભળવી ગમે, મન અશાંત હોય તો કથા સાંભળવી ન ગમે. એમાં દક્ષનો યજ્ઞ, દેવતાઓ યજ્ઞમાં જતા હતા. સતીએ જોયું, ખબર પડી મારા બાપને ત્યાં યજ્ઞ. પૂછ્યું, યજ્ઞમાં જાઓ છો? કહે હા. શંકર ભગવાનને કહે છે, પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ, બધા દેવતાઓ જાય છે, મારા તમે નહીં, હું નહીં. બાપને ઘેર પ્રસંગ હોય ને દીકરીનો હોય મહારાજ. શિવજીએ કહ્યું કે દેવી વાત એવી છે, તમારા પિતા મારાથી રિસાયા છે, નારાજ છે. એનું કારણ શું? શંકર ભગવાને કહ્યું, એકવાર દેવસભામાં અમે બધા બેઠા હતા અને તમારા પિતા આવ્યા. એમાં અમે 3 જણા ઊભા ન થયા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તમારા પિતા આવ્યા, બધા ઊભા થયા. દક્ષને બધા ઊભા થઈ માન આપ્યું, તો બ્રહ્મા ઊભા ન થયા. દક્ષે જોયું કે બ્રહ્મા તો મારા પિતા છે. પછી વિષ્ણુને જોઈ વિચાર કર્યો કે વિષ્ણુ તો મારા પિતા નહીં, પિતા છે. મને જોઈને એમ થયું કે આ તો મારો જમાઈ છે, આને ઊભા ન થવું જોઈએ. સસરા આવે તો જમાઈએ ઊભા થવું ન જોઈએ. કયો જી, તમે કયો જી, સસરા આવે ત્યારે જમાઈએ ઊભા થઈ જવું જોઈએ ને? કોઈ જવાબ નથી દેતા. જવાબ એટલે નથી દેતા કે આપણે તો જમાઈ આવે તો સસરા ઊભા થઈ જાય. જમાઈ આવ્યા, જમાઈ આવ્યા. અને ઘણાય તો જમાઈ થાય ને તો એવા વજનમાં આવી જાય, જાણે હું ટીલું લઈને આવ્યો હોય. જમાઈ થયો તો જાણે હું થયો, તું કાંઈ નથી. ઘણા જમાઈ થાય ને એને આમ આમ એવી હવા આવી જાય, ખબર નહીં ક્યાંથી આવે. અને એ મૂળ તો પૈણવા ગયો હોય ને તેથી બેનો એને બહુ લડાવે. બેનો એવો લડાવે, વીરો મારો જગમગ જગમગ, ફલાણા ભાઈ મારે મનડાના મીઠા. મોર જાજે ઉગમણે દેશ. હવે આની કોઈ દિશા જ નથી, ક્યાં જાવું. આ ડાફુરિયા મારતો હોય ગામમાં. પછી કે લાલ મોટર આવી. હવે આને લાલ કપડાની જોડી નથી. પંખા વિનાની સાયકલમાં જાતો હોય ને બેનો એવો વખાણ કરે ને તેદીનો એને કરંટ આવી જાય. હું તો ગુંજાણે હું થઈ ગયો. ભાઈ તું એક દીનો રાજા, વરરાજા, હાંજે પાછી પાઘડી ઉતાર નાખવાની હોય. એટલે પતિપણાનું અભિમાન એ દુઃખદાયી છે. જમાઈપણાનો ઘમંડ એ માણસનું નુકસાન કરે છે. ઘણાને તો પતિપણાનું અભિમાન બહુ. હવે તો જમાનો બદલી ગયો છે. હવે તો બેનોના ભાવે બહુ ઊંચા આવી ગયા છે બજારમાં. હા, હવે તો બેનો કહી દે પહેલેથી કે હમા રહેજો, હમા નમા રહેજો. એક જમાનામાં લગ્નની પત્રિકામાં બહેનોના નામ ન આવતા. હવે તો પેલા લખવું પડે. સારી વાત છે ને. કોઈ બાળકને જન્મ તો આપી જુઓ, કોઈ બાળકને જન્મથી મોટું તો કરી જુઓ. આ સ્ત્રીની કેટલી તપસ્યા છે, કેટલો ભોગ છે, કેટલું સમર્પણ છે. બાળકને જન્મ આપો, એની એક એક મિનિટ, એક એક સેકન્ડ એનું ધ્યાન રાખવું, આ જેવી તેવી વાત છે. માતાઓ આખું ઘર સંભાળે. ઘરની ઝીણામ ઝીણી બાબતની ચિંતા બહેનોને હોય. આખું ઘર સંભાળીને રહેતા હોય ને છતાંય બધે આગળ ને આગળ.
જુઓ, મનુ શત્રુપા બનાવ્યા. સાંભળજો કથા બરોબર. ભગવાને બ્રહ્માએ મનુ શત્રુપા બનાવ્યા. કોઈને એમ નથી કીધું કે તમે જરાક ઊંચા છો ને તમે જરાક નીચા છો. છે ક્યાંય વર્ણન? કોઈ વાંચ્યું હોય તો મને કયો. ભાગવતમાં, રામાયણમાં ક્યાંય એવું વર્ણન છે કે મનુ જરાક ઊંચા ને શત્રુપા જરાક નીચા, તમે જરાક વધારે ઢીલું લેવા, એવું કંઈ નથી. જે અધિકાર મનુનો એ જ અધિકાર શત્રુપાનો. સ્ત્રી પુરુષને સમાન અધિકારી બનાવ્યા છે. બંને સમ અધિકારી છે, બંને એકબીજાના પૂરક છે. જેના સંસારમાં એકબીજાનું સન્માન રાખે છે, એનો સંસાર એ સ્વર્ગ છે, એ વૈકુંઠ છે. ધ્યાન દેજો, જીવતા આવડે ને તો અહીંયા સ્વર્ગ છે, બાકી જીવતા ના આવડે ને તો નર્ક પણ અહીંયા છે. દક્ષને ઘમંડ એ થયો કે શિવ ઉભા ન થયા. ભરસભામાં અપમાન કર્યું, ન કહેવાના શબ્દો કયા. એ તો ભૂતના સંગમાં રહેનારો મને આવો જમાય મળ્યો. મૂળ આ બધો લીલાનો જ ભાગ છે. અપવિત્ર ભસ્મ લગાડનારો, શમશાનમાં રહેનારો, ઘણું બોલ્યો છે દક્ષ. શમશાનમાં એકેય દેવ છે? બતાવો. દુનિયામાં એક પણ દેવ એવો હોય તો બતાવો કે જે શમશાનમાં રહેતો હોય. એક જ છે, ભોળાનાથ. જ્યાં કોઈ ન જાય ત્યાં ભોળાનાથ. જેનું કોઈ નથી એનો ભોળોનાથ છે. શ્મશાને વસંતમ મનોજમ દહંતમ શિવમ શંકરમ શંભુમિ સાનમીડે. સતી એ ત્યારે શંકર ભગવાન નારાજ થઈને ગયા. દક્ષ યજ્ઞનું આયોજન કર્યું, બધાને બોલાવ્યા, શિવને ન બોલાવ્યા. સતીએ ઈચ્છા કરી, શિવજીએ કહ્યું દેવી ન જાઓ તો સારું. સતીએ કહ્યું કે નહીં, પિતાને ઘેર જવામાં વળી શું વાંધો? કેટલીક જગ્યાએ વગર નિમંત્રણે જવાય. સતી પિતાને ઘેર આવ્યા, માં મળી, પિતાએ સામે પણ ન જોયું. અને એ વખતે યજ્ઞમાં શિવનું સ્થાન માન ન જોતા સતીને ક્રોધ આવ્યો છે. ભરસભામાં સતીએ ઠપકો આપ્યો છે. હે દેવતાઓ, હે ઋષિમુનિઓ, હે કિન્નર ગંધર્વો, ધિકાર છે તમને. જે યજ્ઞમાં શિવનું અપમાન, શિવનો આદર ન હોય એ યજ્ઞમાં તમારાથી જવાય નહીં. શું તમને દેખાતું નથી અહીંયા શિવજીનું અપમાન થઈ રહ્યું છે? એટલા સ્વાર્થમાં અંધ બની ગયા. તમારું જમીર ક્યાં ગયું? તમારું ખમીર ક્યાં ગયું? આટલા બેઠા છે, એમાંથી એક પણ ન બોલી શક્યા કે શિવજીના સ્થાન વિના યજ્ઞ ન થાય. શિવનો અનાદર એ મહાપાપ છે. સતીનો શબ્દે શબ્દ સાચો છે. સતીએ કહ્યું, આવા દુષ્ટ બુદ્ધિ વાળા બાપની દીકરી બનીને મારું દુર્ભાગ્ય છે.
આ શરીરની પાછળ દક્ષનું નામ લાગે એ હવે મંજૂર નથી. એ જ ઘડીએ યોગાગ્નિમાં દેહને બાળવાનો સંકલ્પ કર્યો, શાપ આપ્યો, જાઓ યજ્ઞનો ધ્વંસ થશે, જેને શિવ નિંદા કરી એનું પતન થશે. શાપ આપતા દેહમાંથી અગ્નિ પ્રગટ થયો. અન યોગાગ્નિમાં સતીનું શરીર બળવા લાગ્યું. જોત જોતામાં ભગવતી બળીને રાખ થયા. હાહાકાર થયો. શિવના ગણો આવ્યા હતા. એકદમ શિવ ગણો યજ્ઞનો વિનાશ કરવા લાગ્યા. બીજી બાજુ બ્રહ્માએ નારદજીએ જઈ શિવજીને કહ્યું, નીરજજીએ શંકર ભગવાને જટાને ખંખેરતા એમાંથી એક વીરભદ્ર નામનો ગણ પ્રગટ થયો છે. આજ્ઞા આપી છે. વીરભદ્ર આવ્યો, જાણે વાવાઝોડું આવ્યું હોય. જોત જોતામાં યજ્ઞ છિન્ન ભિન્ન કરી નાખ્યો. જેણે શિવ નિંદા કરી હતી એની જીભ કાપી, જેને દાંત કાઢ્યા હતા એના દાંત પાડ્યા, જેણે આંખો કાઢી હતી એની આંખો ફોડી. આમ છેવટે દક્ષનું મસ્તક મળી યજ્ઞમાં હોમ્યું. દક્ષ યજ્ઞનો ધ્વંસ કરી અન વીરભદ્ર પાછો ગયો છે. દેવતાઓ અંગભંગ થયેલા બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે જવાની જરૂર નહોતી, મારો દીકરો હતો તોય હું નહોતો ગયો. દીકરો પણ ખોટું કરે, પાપ કરે તો દીકરાનો પણ ત્યાગ કરવો, એવી આજ્ઞા આપણા શાસ્ત્રોમાં આપી છે. નારાયણનું નામ લેતા વારે એને તજીએ. ધર્મ કર્મ સત્ય સદાચારનો માર્ગમાં જે રોકે, વિઘ્ન બને, એનો ત્યાગ કરવો. હિરણ્યકશ્યપુનો ત્યાગ નો કર્યો પ્રહલાદે. હિરણ્યકશ્યપુ જેવો પિતા મળે શું કરવાનું? તો બ્રહ્માજી દેવોને લઈ શિવના શરણે પ્રાર્થના કરી. શંકર ભગવાન પ્રસન્ન થયા, ક્ષમા આપી છે. અને પછી તો બ્રહ્માએ કહ્યું, મારા ક્ષમા કરો, યજ્ઞ અધૂરો છે. શિવજી યજ્ઞમાં આવ્યા. ફરી વેદીઓ બંધાવી, બધા પાછા આવ્યા છે. ફરી યજ્ઞ આગળ શરૂ કર્યો છે. થોડુંક વોલ્યુમ આપજો, જરાક ઓછું લાગે. સહેજ વોલ્યુમ. દક્ષના ધડ ઉપર બકરાનું મસ્તક ચડાયું. દક્ષને સજીવન કર્યો. દક્ષને ભૂલ સમજાઈ, ક્ષમા માગી, રડે છે. કથા તો ઘણી વિસ્તૃત છે, પણ આપણે ટૂંકમાં જોઈ રહ્યા છે. બહુ વિશાળ કથા છે. ક્ષમા માગી. ફરી યજ્ઞ આગળ શરૂ થયો. યજ્ઞ પૂર્ણ થતા યજ્ઞમાંથી યજ્ઞપતિ ભગવાન નારાયણ પ્રગટ થયા. દેવોએ દુંદુભીઓના નાદ કર્યા, જય જયકાર થયો. અન ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈ દરેકને બ્રહ્મોપદેશ આપ્યો છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવતાઓ, ઋષિમન્યો, કિન્નર ગંધર્વો, આજ એક વાત બધા બરોબર સમજી લેજો. આ જગતમાં આદિ ઈશ્વર એક જ છે.
આ જગતમાં શિવ પણ હું છું, બ્રહ્મા પણ હું છું, અથવા તો શિવની અંદર ત્રણેય તત્વ છે. શિવ, બ્રહ્મા કે વિષ્ણુ એ અલગ નથી, એક જ તત્વ છે. આ સમજો બરાબર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જુદા જુદા છે? ના, એક જ છે. વ્યવસ્થા માટે ત્રણ રૂપ લીધા. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે, શિવજી વિસર્જન કરે. વ્યવસ્થા માટે ત્રણ રૂપ છે, પણ એક જ છે. ઘણા એમાંય પોતાની દુકાન હલાવવા માટે વાળાબંધી. એક જમાનામાં બહુ હતું, અમે બધા શક્તિવાળા, અમે બધા શિવવાળા, અમે બધા નારાયણવાળા, આમ અલગ અલગ. ભગવાનમાં કોઈ ભેદ નથી, રૂપ જુદા છે, મૂળ તત્વ તો એક છે. બ્રહ્મા એ છે, વિષ્ણુ એ છે, શંકર ભગવાન પણ એ જ છે. ભેદ આપણી બુદ્ધિમાં છે, ભગવાનમાં કોઈ ભેદ નથી. પછી તો બધાનું કલ્યાણ કરી વિદાય થયા છે. આગળ કથા વર્ણવી. સતીએ દેહનો ત્યાગ કર્યો. હવે શું કરવું? શંકર ભગવાન એકલા વિચરણ કરે છે. સતીના ગયા પછી શંકર ભગવાનનું મન માનતું નથી. આજ ઇન્ટરવેલનો સમય મળે એમ નથી. ભલે ને આપણે ક્યાં પાડવો છે. હમણાં ભગવાનની જાન આવશે, જાન સુધી કથા પહોંચાડવી તો ખરી ને. શંકર ભગવાન હમણાં પરણવા આવશે. સતી ભવાનીએ જગતમાંથી દેહનો ત્યાગ કર્યો. શંકર ભગવાન ઉદાસીન અવસ્થામાં વિચરણ કરે છે. સાધુઓમાં એક ઉદાસીન પરંપરા છે, ઉદાસી આશ્રમ, ઉદાસી પરંપરા. તો શંકર ભગવાન ઉદાસીન બનીને વિચરણ કરે છે. બીજી બાજુ બ્રહ્માએ હિમાલયને કહ્યું કે તારે ત્યાં મોકો છે. તારી પત્ની મેના, તમે બંને તપ કરો, માં ભગવતી તમારા દીકરી બનશે. બંને 10,000 વર્ષ તપ કર્યું. માં ભગવતી પ્રગટ થયા. કહ્યું માગ ત્યારે કહ્યું માં અમારી દીકરી બનીને આવો. ભોળાનાથ સાથે પરણો. માતાજી આશીર્વાદ આપ્યા અને એ જ વખતે સમય જતા માં ભગવતી સતી ભવાની દીકરીનો જન્મ લઈને માતા મેના દેવીને ત્યાં પધાર્યા છે. બોલીએ અંબે માત કી જય. જન્મ થયો, જય જયકાર થયો. હિમાલય અને મેનાવતીને ત્યાં ભગવતી પધાર્યા છે. હિમાલય
અને મેનાદેવીને ત્યાં 100 પુત્રો થયા. એમાંનો મોટો પુત્ર જેનું નામ છે મેનાંક, જેની કથા રામાયણમાં આવે છે. હનુમાનજી મહારાજને કહે છે ને, મારા ઉપર થોડોક વિશ્રામ લ્યો. હનુમાનજીએ કહ્યું ને કે રામ કાજુ કિન્ને બિનું મોહી કહા વિશ્રામ, હનુમાન તેહી પરસા કર પુની કિન્ન પ્રણામ, રામ કાજુ કિન્ને બિનું મોહી કહા વિશ્રામ. આ મેનાક એ પાર્વતીનો સગો ભાઈ, હિમાલયનો દીકરો, મેનાંક પર્વત.